બનાસકાંઠા અને બનાસકાંઠા એટલે ગેનીબેનનું ગઢ અને ખાસ કરી અને કોંગ્રેસનું પણ ગઢ કહેવાય છે. પરંતુ બનાસકાંઠામાંથી અનેક એવી પણ વાતો સામે આવી રહી છે કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસમાં જ અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગુલાબસિંહ રાજપૂત દ્વારા બનાસકાંઠાને લઈને એક નિવેદન આપવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોંગ્રેસ હાલ ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બેકફૂટ ઉપર લાગી રહી છે. કારણ કે કોંગ્રેસ અને ખાસ કરી અને કોંગ્રેસના નેતાઓ એક્ટિવ તો થયા છે, પરંતુ હજી સુધી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ લોકોને એવી રીતે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો હોય કે પછી કોઈ પણ વાત હોય, લોકોને હજી સુધી પોતાની તરફ રીઝાવી નથી શકીને એ ક્યાંક ને ક્યાંક એક એવું કહી શકાય કે સત્ય વાત પણ છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે વાત કરવી છે બનાસકાંઠાની, અને ખાસ કરી અને બનાસકાંઠાની હાલ જે પરિસ્થિતિ છે, રાજકીય માહોલ જે ગરમાયો છે, ગેનીબેન ઠાકોર દ્વારા પણ સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને એની સાથે સાથે સૌની નજર છે ગુલાબસિંહ રાજપૂત પર. અને હવે આ જે બનાસકાંઠાની પરિસ્થિતિ છે ને, બનાસકાંઠામાં કોંગ્રેસનું ગઢ શું કોંગ્રેસ સાચવી શકશે, એને લઈ ગુલાબસિંહ રાજપૂત દ્વારા શું કહેવામાં આવ્યું, સૌ પ્રથમ એ સાંભળી લઈએ. देखो તમે માહોલ દેખી રહ્યા છો. ધાનેરાની અંદર આજે સેન્સ પ્રક્રિયામાં હજારો લોકો અહીંયા આવ્યા છે. ત્યારે બનાસકાંઠા હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને ફરતી આ વખતે 2026ની જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની બહુમતી સાથેની જિલ્લા પંચાયત બનશે, તાલુકા પંચાયતો બનશે અને નગરપાલિકાની અંદર પણ સારા એવી સીટો સાથે અમારી બોર્ડ બેસશે એવો અમને પૂરો વિશ્વાસ છે. જે રીતે આજે ડીસાની અંદર, ધાનેરાની અંદર અને ગઈકાલે વડગામની સેન્સ પ્રક્રિયાની અંદર પણ ખૂબ લોકોનો ઉત્સાહ હતો અને આ ઉત્સાહથી લાગે છે કે 100% આ વખતે ગુજરાતની અંદર જો પરિવર્તનની શરૂઆત થશે બનાસકાંઠાથી થશે. દેખો તમે માહોલ દેખી રહ્યા છો. ધાનેરાની અંદર આજે સેન્સ પ્રક્રિયામાં હજારો લોકો અહીંયા આવ્યા છે. ત્યારે બનાસકાંઠા હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને ફરતી આ વખતે 2026ની જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની બહુમતી સાથેની જિલ્લા પંચાયત બનશે, તાલુકા પંચાયતો બનશે અને નગરપાલિકાની અંદર પણ સારા એવી સીટો સાથે અમારી બોર્ડ બેસશે એવો અમને પૂરો વિશ્વાસ છે. જે રીતે આજે ડીસાની અંદર, ધાનેરાની અંદર અને ગઈકાલે વડગામની સેન્સ પ્રક્રિયાની અંદર પણ ખૂબ લોકોનો ઉત્સાહ હતો અને આ ઉત્સાહથી લાગે છે કે 100% આ વખતે ગુજરાતની અંદર જો પરિવર્તનની શરૂઆત થશે બનાસકાંઠાથી થશે. અહીંયા તમે ગુલાબસિંહ રાજપૂતને પણ સાંભળ્યા અને ગુલાબસિંહ રાજપૂત દ્વારા તો સ્પષ્ટ એવી વાત કરવામાં આવી રહી છે કે કોંગ્રેસનું ગઢ હતો બનાસકાંઠા અને બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ જ રહેશે. તમામ જગ્યાએ સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે, ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી રહી છે, મોટા મોટા નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક આ તમામ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. પછી વડગામમાં જિગ્નેશ મેવાણી હોય કે પછી ગેનીબેન ઠાકોર પોતે હોય, ગુલાબસિંહ રાજપૂત પણ હાલ તમામ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ કોંગ્રેસની એક વાત એ પણ છે કે કોંગ્રેસ એ બનાસકાંઠા હોય કે પછી કોઈ પણ વિસ્તાર હોય, એ તમામ જગ્યાઓએ અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે. બનાસકાંઠામાંથી પણ વાત સામે આવી હતી કે જ્યાં મિટિંગો મળી રહી છે, પરંતુ મિટિંગમાં આગેવાનો ગેરહાજર રહી રહ્યા છે. મોટા નેતાઓ ક્યાંક ને ક્યાંક આ આગેવાનોને સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ વાત એ પણ સાચી છે કે બનાસકાંઠામાં કોંગ્રેસનો એક એવું કહી શકાય કે મજબૂત ગઢ છે અને ત્યાં કોંગ્રેસ આવવાની શક્યતાઓ વધારે છે. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાજપ ઉપર સામે પણ એક મોટો પડકાર છે અને ભાજપની જો વાત કરવામાં આવે તો સ્વરૂપજી ઠાકોર હોય કે પછી આ તમામ મોટા નેતાઓ ભાજપમાંથી પણ ક્યાંક ને ક્યાંક હવે આ ચૂંટણીને લઈને મેદાને આવ્યા છે. એટલે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી ચૂંટણીને લઈને બનાસકાંઠામાં શું થાય છે. કારણ કે એવું કહી શકાય કે બનાસકાંઠા એ ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર છે અને બનાસકાંઠામાં હાલ તો કોંગ્રેસનો જ રાજ છે અને આગામી સમયમાં પણ ક્યાંક ને ક્યાંક આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો આવી રીતે જ કોંગ્રેસ મહેનત ચાલુ રાખશે અને કોંગ્રેસના નેતાઓ સતત જો લોકોની મુલાકાત લેતા રહેશે, ખાસ કરી અને ઉમેદવારો ઉપર નજર રહેશે કે ઉમેદવારો કેવા જાહેર કરવામાં આવે છે, જો આ તમામ બાબતોનું ધ્યાન કોંગ્રેસ રાખશે તો પછી બનાસકાંઠામાં ફરી એકવાર કોંગ્રેસ પાછી આવી શકે છે એવી શક્યતાઓ છે. બનાસકાંઠા પોતાનો ગઢ જે છે એ કોંગ્રેસ સાચવી શકે છે અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક વધુ આગળ પણ આવી શકે છે. પરંતુ એના પહેલાં આ જે આંતરિક ડખાઓ છે, આંતરિક ડખાઓ કોંગ્રેસને શાંત કરવા જરૂરી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.